નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. બાબાજી તુલસીદાસજીએ લખેલા રામચરિત માનસમાં સુંદરકાંડની ચોપાઈઓ અને એના માધ્યમથી હાલના સંજોગોમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ એમણે કરેલા રામ કાર્યની વાત અને એના થકી કઈ રીતે મેનેજમેન્ટ સાથે આ તમામ કાર્ય સુસંગત છે એની આપણે વાત કરીએ છીએ. ત્યારે આવો આજે જોઈએ વધુ ચોપાઈઓ અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. કહે તાત અસ મોર પ્રણામા સબ પ્રકાર પ્રભુ પૂરન કામા દીન દયાલ બિરુદી સંભારી પ્રતાપ પ્રભુ સમજાયે માસ દિવસ महु नाथ न आवा तोम पुनि मोहि जियत नहीं पावा कहु कपि के ही विधि राखे प्राणा तुमहु तात कहत अब जाना तो ही देख शीतल भई छाती पुनि मो कहु सोई दिनु सो राती. હનુમાનજી મહારાજ લંકામાં આગ લગાવ્યા પછી ફરી વખત માતા સીતાની પાસે જાય છે અને કહે છે કે પ્રભુ રામને આપને જે સંદેશો આપવો હોય એ કહો. એટલે સીતા માતા એમને કહે છે કે તમે પ્રભુને કહેજો કે અહીંયા એક એક ક્ષણ કઈ રીતની મારી જાય છે અને તમે જો એક મહિનાની અંદર એક માસની અંદર રાવણની આ કેદમાંથી મને નહીં છોડાવો તો મને જીવિત નહીં જોઈ શકો. કોઈ પણ સંજોગોમાં રાવણના આ ગઢને ધ્વસ્ત કરી અને મને આમાંથી મુક્ત કરાવો. મેનેજમેન્ટના સંદર્ભમાં આ વાતને સમજીએ તો જ્યારે સહનશક્તિની પીક એક આવી જાય, એક લેવલ આવી જાય, સહનશક્તિનો પીક પોઈન્ટ આવી જાય, પછી ચેતવણી આપવાનો સમય થઈ જાય છે અને જે પક્ષકાર છે એ પક્ષકારને તમામ પ્રકારે સમજાવ્યા પછી પણ જો ન સમજે તો એને ચેતવણી આપવી પડે છે કે તમે જે કોઈ કાર્ય કરી રહ્યા છો, આ જે કોઈ વાણી વર્તન છે તમારું, એ તમારી કંપનીના હિતમાં નથી અને આના પરિણામો તમારી કંપનીએ અથવા તો તમારે અથવા તો તમારા કર્મચારીઓએ ભોગવવાના જ રહેશે. બીજી તરફ પોતાની કંપની માટે પણ સંદેશો લઈને જવાનું છે કે હવે આ કંપની સાથેની ડીલ ફાઇનલ થતી નથી, એટલે આપણું લક્ષ્ય જે છે એને પાર કરવા માટેની યોજના બનાવવી પડશે અને ખૂબ ટૂંકા સમયગાળાની અંદર આ યોજનાને કાર્યાન્વિત કરવી પડશે. એને માટે યોગ્ય કર્મચારીઓ એમનો સાથ સહકાર લેવો પડશે, એક વાતાવરણ બનાવવું પડશે. કોર્પોરેટ જગતમાં તો રોજ યુદ્ધ ચાલે છે. કોર્પોરેટ જગતમાં જે કામ કરતા હોય એ લોકોને દરરોજ એક યુદ્ધના લેવલની ટાસ્ક હોય છે, એમના ટાર્ગેટ પણ એવા હોય છે. 2 મહિના 4 મહિના 6 મહિનામાં એમને ટાર્ગેટ એચીવ કરવાના હોય છે. બાય હુક ઓર કુક એમને ટાર્ગેટ એચીવ કરવા જ પડે છે અને એની જ વેલ્યુ હોય છે કોર્પોરેટ વર્લ્ડની અંદર. આવા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ જ્યારે ફાઇનલ ડિસિઝન લેતા પહેલા સામેની કંપનીના બોસ કે સીઈઓને સમજાવે છે અને કહે છે કે આનાથી તમારો ઉદ્ધાર થવાનો નથી. અમારા કંપનીના જે આ પ્રોડક્ટ કે ગુડ્સ છે એના માધ્યમથી જ તમે લોકો પણ આગળ વધી શકશો અને અમારી કંપની પણ આગળ વધશે. પરંતુ જ્યારે સામેની કંપનીમાં જડત્વ હોય, એક પ્રકારનું અભિમાન હોય, અહંકાર હોય, ત્યારે તમારે યુદ્ધનું શસ્ત્ર ઉગામવું પડે છે. અહીંયા કોર્પોરેટમાં કોઈ 1 to 1 યુદ્ધ નથી કરવાનું, ગન મૂકીને કામ નથી કરવાનું, તલવાર ગદાથી કામ નથી લેવાનું. અહીંયા બુદ્ધિથી સામેની કંપનીને પરાસ્ત કરવાની છે.
બુદ્ધિનો ઉપયોગ કરી, બળ અને કળનો ઉપયોગ કરી અને તમારે તમારો ટાર્ગેટ અચીવ કરવાનો છે. આપણી કંપનીને પણ લક્ષ્યાંક આપતી વખતે આ બધી બાબતો ખૂબ મહત્વની બની જાય છે. આપણી કંપનીના કર્મચારીઓ કે મેનેજર કે જે કોઈ હોય એમને પણ જ્યારે આપણે 30 દિવસનો કે 60 દિવસ કે 90 દિવસનો ટાર્ગેટ આપીએ છીએ ત્યારે એમાં તમામ પ્રકારના જે નકારાત્મક પાસાઓ છે માર્કેટને અસર કરતા, એની પણ ચર્ચા પહેલાં થવી જોઈએ. આ સિદ્ધાંત છે મેનેજમેન્ટનો કે તમે કોઈ પણ પ્રોજેક્ટનો રિપોર્ટ બનાવો તો એના પહેલાં એની ડેડલાઇન, ટાઈમલાઇન નક્કી કરતા પહેલાં કયા સંજોગોની અંદર તમારું આ જે ટાર્ગેટ છે એચીવ ન થઈ શકે એની ચર્ચા પહેલાં થવી જોઈએ. ત્યાર પછી જ આગળ વધી અને બીજી વાતો હોય છે. અહીંયા પણ સીતા માતા 30 દિવસની સમય મર્યાદા આપે છે અને 30 દિવસની સમય મર્યાદામાં પ્રભુ રામ લંકામાં આવી અને એમને મુક્ત કરાવે એવી ઈચ્છા હનુમાનજી સમક્ષ વ્યક્ત કરે છે અને એવું પણ કહે છે કે મારે માટે તો દિવસ અને રાત્રિ બંને એક સમાન છે. દિવસનો ઉજાસની અંદર મને ઉત્સાહ નથી મળતો કે રાત્રિની અંદર હું શોકાતુર નથી બનતી. મારું બધું જ એક સમાન સ્થિર જીવન થઈ ગયું છે. કોર્પોરેટની અંદર પણ જ્યારે એક રૂટિન કામકાજની અંદર આવી જાય છે કર્મચારીઓ, રિધમમાં આવી જાય છે, એક જ રિધમમાં, ત્યારે એ લોકોની લાઈફ પણ આ રીતની થઈ જતી હોય છે. અને એટલા માટે જ કોર્પોરેટની અંદર ટાર્ગેટ આપવામાં આવે છે અને એ ટાર્ગેટને એચીવ કરવા માટે તમારે સતત દોડતા રહેવું પડે છે. સમય મર્યાદાની અંદર કામ પૂર્ણ કરવું એ કોર્પોરેટ લાઈફનો, કોર્પોરેટ જગતનો એક વણલખ્યો નિયમ છે અને એના આધારે જ આટલા મોટા જે અમ્પાયરો હોય છે એ બધા ચાલતા હોય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.